આદુ સૂકવીને બનાવીએ ચાનો મસાલો। ચાલો ચાનો મસાલો જોઈ લઈએ। આદુ છે, આ એલચી છે, લવિંગ, તીખા, જાયફળ ને આ એલચી। ચાલો બધું થોડું થોડું ગરમ કરી લઈએ। જો પહેલાં નાખી દીધું મેં એલચી, હવે નાખી દઈએ બધું જ મિક્સ કરીને નાખી દેવાય। હું તો અલગ અલગ નાખું છું, પણ તમારે બધું મિક્સ કરીને નાખી દેવાનું। ચાલો ગેસને તો ઓન કરી જ દીધો છે મેં। હવે એને આપણે ધીમે ધીમે શેકી લઈએ, બહુ નથી શેકવાનું, થોડુંક જ ગરમ કરવાનું છે આને। જો ગરમ થઈ રહ્યું છે, થઈ ગયું ગરમ। હવે એને આપણે ઠંડુ થવા દેવાનું। આ છે સૂંઠ, આને આદુ લાવીને એને સૂકવીને સૂંઠ બનાવી છે મેં, ઘરે જ સૂંઠ બનાવેલી છે સરસ સરસ। ચાલો એને આપણે નાખી દઈએ અને એને ફેરવી નાખીએ, સરસ ઝીણું ઝીણું કરી નાખીએ। જો હવે એને બંધ કરીને મૂકી દઈએ, એને ગોળ ગોળ ઘુમેડી નાખીએ। ચલો ઘુમેડી રહ્યું છે, આ સરસ ઝીણું ઝીણું થઈ રહ્યું છે। જો કેટલું સરસ ઝીણું ઝીણું થઈ રહ્યું છે। હવે આપણે એને પાછું આ બધા ગરમ મસાલા પણ નાખી દઈએ, એલચી છે, જાયફળ છે, બધું જ નાખી દઈએ અંદર। પછી એને બંધ કરીને એને પણ ઘુમેડી લઈએ। જો બધું ધીમે ધીમે નાખી દેવાનું, થાળીનું વજન બહુ છે। જો હવે એને પણ ફેરવી લઈએ સરસ ધીમે ધીમે। જો થોડું થોડું ચાલુ કરવાનું, બંધ કરવાનું, એકદમ નહીં કરવાનું। જો હવે આને આપણે ચાળી લઈએ સરસ ધીમે ધીમે, બધું જ કચરો ઉપર લઈ લઈએ સરસ। એને પણ વેસ્ટ નહીં જવા દેવાનું, એને પહેલાં ચામાં નાખી દેવાનું સરસ। ચલો ધીમે ધીમે ચાળી લઈએ બધું જ। હા, હવે આ બધું ઉપર ફેંકવાનું નહીં, એને ચામાં નાખી દેવાનું પહેલાં। આ બધા ગરમ મસાલા, એલચી બેલચી બધું છે એને પણ ચાળી લઈએ સરસ। જો હવે મિક્સ કરીએ, પણ મિક્સ થતું નહોતું, પછી પાછું એકવાર ઘુમેડી લીધું, એને સરસ ફેરવી લીધું ફાટ। જો બધું નાખી રહીશું અંદર, બધું નાખી દીધું। હવે ચાલો આપણે પણ એને એકવાર પણ ઘુમેડી લઈએ સરસ રીતે। જો એ ઘુમાડી રહ્યું છે હો, એકદમ સરસ ઝીણું ઝીણું થઈ રહ્યું છે, બધું એકરસ થઈ ગયું। બોટલ નાની લેવાનું, મેં મોટી લીધી છે, ખાલી તળિયું જ ઢકાણું છે એનું સરસ। ચલો ભરી દઈએ, પછી આપણે એને ચા બનાવશું સવારે સરસ સરસ, એન્જોય કરશું। મસ્ત બન્યો છે ચાનો મસાલો। મારો શોર્ટ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ચાનો મસાલો બનાવો તો